લાઈફ ઇઝ અ બેટર. મોજ કરો ઓનલી ફોર એન્જોય. સ્પેશિયલ આ માટે જ અહીંયા આવ્યા છે કે બધા મિત્રો સાથે આપણે આનંદ કરીએ અને 2 દિવસની રજા છે અને ફોકટમાં ઘરે બેસીને રીલ સ્ક્રોલ કરવામાં નહીં, આ બધી મોજ લેવામાં છે. હું કેવું સાગરા? 2 દિવસ લો ગાઈસ, કેમ છો? મજામાં? શનિ અને રવિ 2 દિવસ ઓફિસે રજા હોવાના કારણે સવારમાં તો અમે ગયા હતા અમદાવાદી નાયલોન ખમણ ખાવા માટે, કારણ કે ઓફિસે પડી ગઈ હતી 6 વાગે રજા. અને આજ શનિવાર છે એટલે નાઇટની શિફ્ટ ભરીને તો આવ્યા હતા. નાઇટની શિફ્ટ ભરીને આવ્યા હતા એટલે સવારે 6 વાગે અમે ઓફિસ બંધ કરીને પછી નક્કી કર્યું દોસ્તારે અમે બધાએ, આપણા ઓફિસના બધા મિત્રો છે એટલે નક્કી કર્યું હતું કે આ શનિવાર છે એટલે આજ જવાનું છે વિડીયો શૂટિંગ માટે. અને આને તમે ઓળખો છો, આને સર્કિટ હાવ 2 આટા ઓછા છે આને. મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો 1:30 વાગી ગયો છે અને તડકોય થઈ ગયો છે ને જો આ માછું જ મારે છે બધાય. मतलब वो अलग ही लेवल का बंदा था બધાય. અને હવે જાય છે અમે વિડીયો શૂટિંગ માટે, તો પહેલા તો ખાવાનો ઇંતજામ કરવાનો છે ને આપણો મિત્ર કાઢે છે ગાડી બહાર. હા બધા સર્કિટ તો આને ઓલાને ઓળખતો દેશો, રેડ શર્ટ વિકેટ છે વિકેટ. તમે આપણા બ્લોગની અંદર જોતા દઈશો એ નહીં. આમ કરી તો એકવાર આમ કહી તો એમ. મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે અને નાસ્તામાં બહુ ઝાઝું હતું નહીં એટલે આપણે મંગાવી લીધા છે ફાફડા અને થોડાક મંગાવી લીધા છે. આપણે થોડાક પડીકા લઈ લીધા છે અને લીધી છે એક માંજાની બોતલ. અત્યારે થોડોક સૂકો મેવો નાસ્તો કરી લેવી અને પછી જવાનું છે આપણે હોટલમાં જમવા માટે. હા ભાઈ શીગાભાઈ લઈ જાય છે આપણને દાદા ભગવાનના મંદિરે. તો અત્યારમાં પેલા થોડું ખાઈ લેવી, થોડો ફેંકો થઈ જાય ને પછી જવાનું છે વિડીયો શૂટિંગ માટે, પછી જવાનું છે આપણે હોટલમાં જમવા માટે. મિત્રો અહીંયા આપણે ગેટે એન્ટ્રી લીધી એટલે આપણી 2 ગાડી હતી એટલે આપણે 70 રૂપિયા ટિકિટ લીધી છે અહીંયા આવવાની ને. ફાઇનલી લોકેશન ઉપર તો આપણે આવી ગયા છે ને હવે પેલા તો ગાડી પાર્કિંગ કરી દેવાની છે. એટલે પેલા અહીંયા ગાડીનું સારું લોકેશન જોઈને ગાડી પાર્કિંગ કરી દેવું ને. જો અહીંયા તળાવ ને એવું છે અને લોકેશન તો થોડુંક બહુ અંદરનું છે પણ કાંઈ વાંધો નહીં, મજા આવશે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. ખાલી આગું છે પણ તમે એક વખત આની મુલાકાત તો લેશો તે, કારણ કે જગ્યા સારી છે, તકો ફેલ નથી જાય એવો. એટલે બ્લોગમાં કન્ટિન્યુ જે અંદર કેવી કેવી વસ્તુ છે ને થોડી ઘણી રાઈડ બાઈડ ને એવું બધું છે. આપણે થોડું ઘણું આમાં છે ફોટા પાડવા જેવું લોકેશન ને બધું રેડી જ છે. પેલા તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દેવી અને પછી જઈએ અંદર. ફાઇનલી મિત્રો લોકેશન ઉપર આવી ગયા છે ને અહીંયા આવતા આવે જ છે પેલા આપણે હનુમાનજી દાદાનું મંદિર છે અને જો આ બધા. તો હવે આખા આવડા પાર્ક ની આપણે મુલાકાત લેવાની છે. પેલા આપણે હનુમાનજી દાદાના દર્શન કરવાના છે અને આજ છે શનિવાર છે એટલે આપણો દિવસ આજ સફળ છે અને આપણે ઓફિસે રજા છે એટલે પેલા તો આપણે જય શ્રી રામ જુઓ સત્ય ગોચર હનુમાનજી મંદિર, હનુમાન દાદાનું મંદિર છે એટલે પેલા આપણે અહીંયા દર્શન કરી લેવી ને પછી. તો મિત્રો આપણે લોકેશન ની અંદર આવ્યા તો સહી અને શરૂઆતમાં આવતા જ આપણને કાંઈક આવું જોવા મળ્યું છે ને આ મંદિર ટાઈપ છે ને અંદર આપણે હું તમને દેખાડું. કઈ રીતનું છે ખબર નહીં પણ આપણે કે અંદર પીવાનું પાણી, ઠંડુ પાણી પીવાનું છે. તો આપણે પેલા પી લેવાનું છે પાણી અને પછી લેવાની છે આખા પાર્કની મુલાકાત.
તો આ બાજુ આવ્યો તો આપણને થોડીક લસર પાટી ને એવું બધું મળી ગયું છે ને જો અહીંયા એક પછી એક બ્લોગર છે એ બધા ને જેમ જેમ આપણે આગળ જવું હોય એમ થોડી થોડીક રાઈડ ને એવું બધું વધતું જાય છે ને જો આ બધા લસર પાટી ને હિસકા ખાવાનું છે અને જે આપણે હું તમને 1 મિનિટ દેખાડું તમને જે આ તળાવ છે અહીંયા આખું તળાવની અંદર આપણે જુઓ અંદર તળાવની અંદર જોવા હું તમને દેખાડું ઝૂમ કરી કેમેરો બ્લર થઈ જાય છે તો આની અંદર છે પણ કઈ ખબર નથી પડતી હું છે ઈ શેષનાગ ને એવું કાંક છે અને જો અહીંયા બસ જો જ્યાં જાય અહીંયા હકના તો કે બે હતા જ નથી જોવા હિસકા ખાવાનું શરૂ કર્યા તો અહીંયા બધાએ લ્યો હિસકા ખાય છે પણ ફોન ના હાસવી શકતા અને અહીંયા લોકેશન તો બહુ જોરદાર છે ને ફરવા લાયક જગ્યા છે ને આજુબાજુમાં જો ખેતર ને વાડી ને એવું બધું છે અહીં જો પાણી મતલબ કે સુકૂન નું નામ સાંભળ્યું દેશે તો મિત્રો એ વસ્તુ અહીંયા છે કારણ કે વાતાવરણ હાવ શાંત છે ને જુઓ હિસકા ખાવાના અને અમે સ્પેશિયલ આ માટે જ અહીંયા આવ્યા છે કે બધા મિત્રો સાથે આપણે આનંદ કરીએ અને 2 દિવસની રજા છે અને ફોકટમાં ઘરે બેસીને રીલ સ્ક્રોલ કરવામાં નહીં આ બધી મોજ લેવામાં છે હું કેવું સાગરા 2 દિવસ રજા આવી છે આપણે તો 2 દિવસ ઘરે રીલ સ્ક્રોલ કરવી બેઠા બેઠા એની કરતા અત્યારમાં જુઓ તો ઘરે બેઠા બેઠા રીલ સ્ક્રોલ કરવી એની કરતા જો આવી રીતના ભાઈ બહેનો સાથે એન્જોય કરવા માટે નીકળી જવાનું લાઈફ ઇઝ અ બેટર મોજ કરો ઓનલી ફોર એન્જોય જો આપણે દાદરો છે આપણે ઉપર ચડી જઈએ પેલા તો અને અહીંથી લોકેશન આખા પાર્ક નો વ્યૂ કેવો છે એ આપણે તમને દેખાડીએ જો મિત્રો આખું છે તળાવ અને હમે જે રાઈડું છે ત્યાં જો આપણે અહીંથી ગેટ બંધ છે શાયદ ખુલ્લો હશે તો આપણે અહીંયા ફાઇનલી જઈશું અને જો મિત્રો મજા કેવી આવે આ બાજુ જો આપણે લસર પાટી છે જો એક નંબર લોકેશન મારો ભાઈ આવો કરક આવો અને અમે તો જો મોજ કરી જો આઈનો નજારો ને જોવા આપણા મિત્રો અહીંથી જોવા એ ભાઈ લોગ પિયુષભાઈ વાહ પિયુષભાઈ વિડીયો કોલ કરો પિયુષભાઈ આપડે યાર આવ્યા નહીં ને જો ખાલી મોજ અમે કેવી કરીએ તો જે અમારે યાર એક મિત્ર હતો એ અમારે યાર નહોતો આવ્યો કે મારે નથી આવવું મારે આરામ કરવો છે કારણ કે નાઇટ ની શિફ્ટ કરીને આવ્યો છું એટલે કે મારે નથી આવવું એમ એને શું ખબર કે અહીંયા મોજ જો આવી થાય દોસ્તારો સાથે મિત્રો ફોટો શૂટ ને એવું આપણું થઈ ગયું છે સાગરભાઈ ફોટા હારા પડ્યા શીગાભાઈ ફોટા હારા પડ્યા જો અમારા આવડો આ વળખાય છે એક આમ લહરપટ્ટી નો વહીવટ કરે છે અને હવે મિત્રો બીજા લોકેશન ઉપર આપણે જવાનું છે અને જો ફોટા પડાય એવું અહીંથી લોકેશન સારું છે ને તો હવે આપડા તળાવમાં નાઈ નાખવી બધા હાલો મને તરતા ના આવડતું લ્યો આપણને આવડે હો ગાઈસ ઓલા કાંઠે નીકળે તો હવે જવાનું છે આપણે હિસકા ખાવા માટે ફોટો પડે એ ચાકરભાઈ લઈ લઈ આવી મસ્ત કાલે નહોતી હો ભાઈ મજા આવી ને તો હવે પાછળ આપણે જે આપણે લોકેશન માં ફોટોશૂટ કર્યું હતું ત્યાંથી હવે અમે જઈએ છીએ બીજા લોકેશન ઉપર જોવા યો હની સિંગ
અને અહીંયા આવા કુંડા તો મૂક્યા છે લાડ બધા પામાં ઝાડવા નથી એકીમાં. લેતા થઈ આ ઉપડતા ના. હા સારું છે આમાં ઉપડતા ના નગર કે ઘરે લઈને વહી જાય એમ છે. અને અહીંયા જો આપડે પુલ છે મસ્તીનો બ્રિજ જેવો છે પુલ એટલે અહીંયા ફોટા મસ્તી ના આવશે એક નંબર. એટલે પેલા કરી નાખીએ આપણે અહીંયા ફોટોશૂટ ને જો અહીંયા હુકલ વાંસ બધાય. અને આપણે હવે અહીંયા ફોટોશૂટ કરવાનું છે અહીંયા કરશું. તો હવે ફાઇનલી મિત્રો જો આપડા બે મિત્રો આની માથે ગયા હતા આટો મારવા માટે. અહીંયા જે ઉતરે છે નીચે જો હમે દેખાય જો ડોકું કાઢે જો અહીંયા રહ્યો મિલ ગયા. આવો ફટાફટ નીચે આવો હાલો. તો મિત્રો હવે આપણે આખા પાર્કમાં ફરી લીધું છે અને હવે જો ફરી વાર આપણે પાછા હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે. ને જો મિત્રો અહીંયા एलिफेंट हाथी और इधर छोटे छोटे ये सब वस्तु बधी आम अनोखाई છે अनोखी जो हाथी છે કાચબો છે અહીંયા નાના મોટા ઝાડવા વાવેલા છે. આ બધું જો પેટી પેક બાકડા. અને હવે જાય છે આપણે ઘરે અને 4:30 જેવું થઈ ગયું છે. તો કેમ લાગે સાગરભાઈ મજા બજા આવી કે ફૂલ આનંદ તારે ભાઈ ગુડખુજ ગયા મજા આવે છે ને. તો હવે મિત્રો જાય છે ઘર તરફ અને મળી આવા એક નવા મિની વ્લોગ ની અંદર કાલે સોરી બ્લોગ્સ ની અંદર.